દોસ્તો, સ્વાગત છે તમારું આજના આ બેહદ ખાસ વિડીયોમાં। હું તમને આ વિડીયોમાં ભગવાન શિવ દ્વારા કહેવાયેલા એવા અદ્ભુત વિચારોનું જ્ઞાન આપવા જઈ રહ્યો છું, જેનું તમે નિયમિત પાલન કરો છો, તેનું નિયમિત અનુસરણ કરો છો તો તમારું જીવન ખૂબ જ સારું અને શાંતિમય બની જશે। પણ દોસ્તો, તમે આ પવિત્ર અનમોલ વિચારોમાં ડૂબી જાઓ એના પહેલાં આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો। ભગવાન શિવ કહે છે, જો તમે કોઈને એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો, તમે એ જ વ્યક્તિને બીજી વાર માફ કરો છો તો તમે ખૂબ જ નરમ દિલના માણસ છો, તમે તે જ વ્યક્તિને ત્રીજી વાર માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ માણસ છો। ભોલેનાથ કહે છે, જીવનની સૌથી મોટી વસ્તુ છે તમારું વર્તમાન, જે એકવાર જતું રહે તો દુનિયાની ગમે તેટલી સંપત્તિ આપીએ તો પણ ખરીદી શકાતું નથી। દોસ્તો, જીવનમાં ક્યારે પણ બે વસ્તુઓ પર ઘમંડ નહીં કરતા, એક પૈસો અને બીજું ચહેરો। ગરીબી આવતા વાર નહીં લાગે, એટલા માટે શબ્દો પર નહીં પણ પોતાના વિચારો પર ધ્યાન આપો, કેમ કે સલાહ આપનાર તો હજારો લોકો આવશે, પણ રસ્તા પર તો તમારે જ ચાલવું પડશે। ભગવાન શિવજી કહે છે, જીવનમાં મિત્ર અને ચિત્ર સારું બનાવશો તો રંગ હંમેશા સારો જ આવશે। જ્યારે પણ વધારે હસવા અને બોલવાવાળી વ્યક્તિ ચૂપ થઈ જાય ત્યારે સમજી લેવું કે તે વ્યક્તિના દિલને ખૂબ જ મોટી ઠેસ વાગી છે। શિવપુરાણમાં ભગવાન શિવ કહે છે, ક્યારે પણ પોતાના પર વધારે પડતો ઘમંડ નહીં કરતા, કેમ કે પથ્થર ગમે તેટલો ભારે હોય પણ પાણીમાં તે પોતાનું વજૂદ ખોઈ બેસે છે। જ્યારે પણ તમે કોઈ કાર્ય કરવામાં વારંવાર અસફળ થઈ રહ્યા છો તો સમજી લેજો, જેટલું તમે ઈશ્વર જોડે માગ્યું છે તેનાથી પણ વધારે મળશે। એકવાર ભગવાન શિવે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ માણસને ઘમંડ અને અહંકારનો અનુભવ થાય તો એકવાર સ્મશાનનું ચક્કર જરૂરથી લગાવી લેજો, ત્યાં તમારા કરતાં પણ સારા સારા માણસો રાખ બનીને પડ્યા હશે। ભગવાન કહે છે, જ્યારે કોઈ તમારી ઈર્ષ્યા કરે કે તમારા દિલને ઠેસ પહોંચાડે તો ચિંતા ન કરતા, કેમ કે લોકો હંમેશા એ વૃક્ષ પર જ પથ્થર મારે છે જેના પર સૌથી વધારેમાં વધારે મીઠા ફળ હોય છે। કોઈ તમારા હાથમાંથી છીનવી લે તો ચિંતા ન કરતા, એ તમારા હાથમાંથી તો છીનવી લે છે પણ તમારા ભાગ્યમાંથી નહીં। એકવાર લોખંડ અને સોનું એ બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે સોનાએ લોખંડને કહ્યું કે લુહાર તને બનાવ્યા પહેલાં તને આગમાં તપાવે છે અને પછી તને ખૂબ જ પીટે છે, એવી જ રીતે સુનાર પણ મને જ્યારે બનાવે છે ત્યારે બનાવ્યા પહેલાં મને આગમાં તપાવે છે અને પછી મને બનાવે છે, પણ લુહાર જ્યારે તને આગમાં તપાવીને પીટે છે ત્યારે તું ખૂબ જ અવાજ કરે છે, ખૂબ જ શોર મચાવે છે અને હું તો બિલકુલ અવાજ નથી કરતો। એના પર લોખંડે ખૂબ જ સુંદર જવાબ આપ્યો અને કહ્યું કે સોના, તને જે હથોડાથી ટીપવામાં આવે છે એ એક લોખંડથી બનેલો છે, જેનાથી તારે કંઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી, અને મને જેનાથી ટીપવામાં આવે છે એ પણ એક લોખંડથી જ બનેલો છે। તો જ્યારે પોતાનાથી પોતાને પીટવામાં આવે છે, દુઃખ આપવામાં આવે છે તો દર્દ તો થશે જ ને। પછી ભગવાન શિવ કહે છે, જિંદગીમાં આગળ વધવું હોય તો સહારા પર ચાલવાનું છોડીને પોતાના પર વિશ્વાસ રાખો। દરવાજા નાના જ રહેવા દો પોતાના મકાનના, જે ઝૂકીને ગયા સમજો એ જ પોતાના છે। મહાદેવ કહે છે, જે જ્ઞાની છે એને સમજાવી શકાય, જે અજ્ઞાની હોય એને સમજાવી શકાય છે, પણ જે અભિમાની અને અહંકારી હોય છે એને કોઈ પણ સમજાવી શકતું નથી, એને ફક્ત એનો સમય જ સમજાવી શકે છે।
પોતાના લોકો એ નથી હોતા જે તસવીરમાં આપણી સાથે હોય. પોતાના લોકો તો એ જ હોય છે જે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં આપણી સાથે હોય છે. દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો, શબ્દોમાં ઘણી તાકાત હોય છે. આપણા શબ્દોથી જ લોકો આપણા દુશ્મન બની જાય છે અને શબ્દોથી જ લોકો આપણા મિત્ર બની જાય છે. અને શબ્દોમાં જ એટલી તાકાત હોય છે કે આપણે લોકોના દિલોમાં પણ રાજ કરી શકીએ છીએ. એ માયને નથી લાગતું કે કોણ કેટલું સુંદર છે અને કોણ કેટલું ખરાબ છે. માયને લાગે છે તો ફક્ત એના બોલેલા શબ્દો અને ચહેરાનું શું, એ તો ઉંમરની સાથે બદલાઈ જાય છે. ભગવાન શિવજી કહે છે, જીવનમાં કોઈને રડાવીને તમે હવન કરાવશો ને તો પણ કોઈ ફાયદો નથી. જો તમે આખા દિવસમાં કોઈ એક માણસને હસાવી દીધો તો યાદ રાખજો, અગરબત્તીની પણ જરૂરત નહીં પડે. શિવ પુરાણમાં ભગવાન શિવ કહે છે, જ્યારે પણ વાત જરૂરિયાતની હોય ત્યારે જીભ બધા લોકોની મીઠી બની જાય છે. અને આ દુનિયાનો નિયમ છે, જ્યારે જરૂરિયાત ખતમ ત્યારે ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. યાદ રાખજો, જેટલા તમે સાચા રહેશો એટલા જ જીવનમાં એકલા રહેશો. આ દુનિયાનો નિયમ છે, ખોટાને મોકો અને સાચાને ધોખો જ મળે છે. જ્યારે પણ જિંદગી તમને રડાવે ત્યારે ખોટું ન લગાડતા અને આભાર માનજો એ જિંદગીનો જે તમને શીખવાડી પણ રહી છે અને તમારી સાથે રહેલા બધા લોકોના અસલી ચહેરાઓ પણ સામે લાવી રહી છે. કોણ તમારા છે અને કોણ પારકા, મતલબની વાત તો બધા જ લોકો ખૂબ જ સરળતાથી સમજી લે છે, પણ વાતનો મતલબ ઘણા ઓછા લોકો સમજે છે. જ્યારે પણ કોઈ માણસ રસ્તો અલગ કરવાનું વિચારે ત્યારે સૌથી પહેલાં તે વાતચીત કરવાનું ઓછું કરી દે છે. ભગવાન શિવ કહે છે, સાચો પ્રેમ કરનારી વ્યક્તિ તમને ખરાબ અવશ્ય બોલી શકે છે પણ તમારું ખરાબ ક્યારે પણ નહીં કરે. કેમ કે ગુસ્સામાં તમારી ચિંતા અને દિલમાં તમારા માટે પ્રેમ હોય છે. જિંદગીમાં ખુશ રહેવું હોય તો પોતાની જિંદગીના નિર્ણયો જાતે જ લેતા શીખો. જમીન સારી હોય, ખાતર સારું હોય પણ પાણી ખરાબ હોય તો ફૂલ ખીલે નહીં. એમ જ ભાવ સારા હોય, કાર્યો સારા હોય પણ માણસની વાણી ખરાબ હોય તો સંબંધો ક્યારે પણ ટકે નહીં. જીવનમાં દોસ્તો પણ એવા જ રાખજો કે જ્યારે પૂરી દુનિયા તમારી સામે હોય ત્યારે એ તમારી સાથે હોય. ભગવાન શિવ કહે છે, કદર ફક્ત એવા લોકોની જ કરો જે તમારી ખૂબ જ પરવા કરતા હોય, નહીંતર એક દિવસ એવો આવશે કે પથ્થર જમા કરતાં કરતાં સાચો હીરો પણ ખોવી દીધો. આ વાત કડવી છે પણ બિલકુલ સત્ય છે. જરૂરત પડવા પર લોકો વગર સંબંધે પણ સંબંધો બનાવી લે છે અને જરૂરિયાત પૂરી થયા પછી લોકો બનાવેલા સંબંધો પણ તોડી નાખે છે. શિવ પુરાણમાં ભગવાન ભોલેનાથ કહે છે, જિંદગીમાં હંમેશા બે વસ્તુ સમજી વિચારીને જ ઉડાડજો, એક મજાક અને બીજું પૈસો. કેમ કે સંઘર્ષ એ જ જીવન છે, એનાથી ડરવું નહીં, એનો સામનો કરતા શીખો. એકવાર નીંદ તૂટી જશે તો ચાલશે પણ પોતાના સ્વપ્નાઓને ક્યારે પણ ન તૂટવા દેતા. આ દુનિયામાં ફક્ત બે પાત્રો પર જ વિશ્વાસ કરજો, એક તમારા માતા પિતા અને બીજા ભગવાન. કેમ કે એ બંને ગમે તેવી પરિસ્થિતિમાં તમારો હાથ હંમેશા પકડીને રાખે છે. ભલે જિંદગીમાં એકલા જીવી લેજો પણ જીવનમાં કોઈની સાથે જબરદસ્તી સંબંધ નિભાવવાની કોશિશ ન કરતા. કેમ કે સાચવીને રાખેલા સંબંધોમાં ક્યારે પણ મીઠાશ નથી આવતી. આ મહત્ત્વની એક વાત હંમેશા યાદ રાખજો, સાપોના દાંતમાં, વીંછીના ડંખમાં
અને માણસની જીભમાં કેટલું ઝેર હોય છે એ કોઈ પણ જાણી શકતું નથી. દુનિયામાં સમજદાર વ્યક્તિ ક્યારે પણ મૂર્ખ માણસ સાથે ઝઘડો નથી કરતો, કેમ કે મૂર્ખ માણસને મારવું એ ગાલ પર બેઠેલા મચ્છરને મારવા જેવું છે. મચ્છર મરે કે ના મરે પણ તમને થપ્પડ જરૂરથી વાગશે. દરેક માણસે દોસ્તી અને સંબંધોમાં એટલા જ પૈસા ઉધાર આપવા જોઈએ જેટલી તમારી ભૂલી જવાની ક્ષમતા હોય, નહીંતર પૈસા અને સંબંધો બંને ખોવાઈ જાય છે. કોઈ માણસ તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે તો સમજી જજો, એનાથી વધારે પ્રેમ તમને કોઈ પણ ના કરી શકે. હદથી વધારે બોજ લઈને ફરનારા અક્ષર ડૂબી જાય છે. પછી એ સામાન હોય કે અભિમાન. તમે તમારા જીવનમાં દુઃખી છો તો ચિંતા ન કરશો, કેમ કે શિવ પુરાણમાં ભગવાન શિવે એ પણ કહેલું છે કે જિંદગી જીવવી હોય તો તકલીફ તો થશે જ, કેમ કે માણસના મૃત્યુ પછી તો એના બરવાનો પણ અહેસાસ નથી થતો. દુઃખ અને મુશ્કેલીઓ બધા લોકોના જીવનમાં આવતા રહે છે. કોઈને થોડી તો કોઈને વધારે પણ આવે જરૂરથી છે. પણ એ દુઃખ અને મુશ્કેલીઓના સમયમાં આપણને જે અનુભવ મળે છે, જે શીખ મળે છે, તે આપણને દુનિયાની કોઈ સ્કૂલમાં નથી આપી શકતા, કેમ કે માણસને સફળતા હંમેશા સારા વિચારોથી જ મળે છે અને સારા વિચારો હંમેશા સારા લોકોની સંગત કરવાથી જ આવે છે. એક વાત હંમેશા યાદ રાખજો, શિક્ષા અને સંસ્કાર આપણને ક્યારે પણ કોઈની સામે ઝૂકવા નથી દેતા. દુનિયામાં આ 3 શબ્દો આપણી જિંદગીને પૂરી રીતે બદલી નાખે છે. એમાંથી પહેલું છે જુનૂન. જુનૂન માણસને એ કરી બતાવે છે જે માણસ નથી કરવા ઈચ્છતો. અને બીજું છે અનુભવ. અનુભવ માણસને એ કરી બતાવે છે જે માણસ કરવા માગે છે. અને ત્રીજું એ છે જે ધીરજ. ધીરજ એ છે જે દરેક માણસને રાખવી જોઈએ. માણસ આખો દિવસ પોતાના કાર્યોથી એટલો નથી થાકતો જેટલો તે ચિંતા અને ક્રોધના એક ક્ષણમાં થાકી જાય છે. ભગવાન શિવ કહે છે, સારા ચહેરાથી મહત્વનો છે તમારો સ્વભાવ, કેમ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે અને તમારો સારો સ્વભાવ હંમેશા માટે તમારી સાથે રહે છે. મનની શાંતિ એ જીવનની સૌથી મોટી કમાણી છે. સલાહ, સાથ અને સમય એ 3 વગર માગે આપવા પર માણસો તેની કદર ક્યારે પણ નથી કરતા. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને પસંદ આવ્યું હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.